અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થવા જઈ રહી છે, ત્યારે તેના ભાગરૂપે સમગ્ર દેશ જ્યારે દિવાળી મનાવવા જઈ રહ્યો છે. આવનારી 22 તારીખે રામલલ્લાના દર્શન કરવા માટે લોકો જ્યારે લાખોની જનમેદની ઉમટવાની છે, ત્યારે ગ્રામીણ વિસ્તારો પણ સમગ્ર દેશમાં શહેરોની સાથે સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ આ દિવાળીનો તહેવાર ઉજવણી કરવા માટે લોકો તૈયારી કરી રહ્યા છે. ત્યારે ગ્રામીણ વિસ્તારના ઝૂંપડાઓ પણ સજ્જ બન્યા છે. મેરી ઝોપડી કે ભાગ આજ ખુલ જાએંગે, રામ આएंगे. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ છે. આવનારી 22 તારીખે જ્યારે ફરી રામ રાજ્ય જીવંત બની રહ્યું છે, ત્યારે સમગ્ર દેશમાં ફરી દિવાળી આવી રહી છે. લોકો દિવાળી પણ મનાવી રહ્યા છે. ત્યારે શહેરોમાં અને ગ્રામીણ વિસ્તારમાં જોઈ શકો છો કે ઉજવણીની તૈયારીઓ થઈ રહી છે. બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં આવ્યો છું. શહેરોમાં તો લાઇટિંગ, રોશની, ફટાકડા તમામ તૈયારીઓ થઈ રહી છે, પરંતુ ગ્રામીણ વિસ્તારમાં પણ જે રીતના તમે દ્રશ્ય જોઈ રહ્યા છો અહીંયા, એક હમણાં જ મેં એક અત્યારે પોપ્યુલર ગીત બન્યું છે કે મેરી ઝોપડી કે ભાગ અબ ખુલ જાએંગે, રામ આएंगे. જોઈ રહ્યા છો અહીંયા હું આજે ઝૂંપડીમાં જ આવ્યો છું, પરંતુ આ જે ઝૂંપડી છે એ એક તો પ્રથમ જે ગ્રામીણ વિસ્તારની વાત કરવામાં આવે તો કોઈના ઘરે જવું હોય તો આપણે બૂટ ચંપલ બહાર ઉતારવા પડે, એ આપણો ધર્મ છે. અને જોઈ રહ્યા છો અહીંયા મેરી ઝોપડી કે ભાગ આજ ખુલ જાएंगे, રામ આएंगे. ચા બની રહ્યો છે અને આ ઝૂંપડીમાં રહેવાની મજા છે. સબરીએ ઝૂંપડીમાં બેઠા બેઠા રામને પોતાના એઠા બોર ચખાડ્યા હતા, અને એટલે જ એવા ઇતિહાસ આ ભારત વર્ષમાં બન્યા છે. બેન, શું નામ છે? હીરાબોન. હીરાબોન, મજામાં? હોય. શું બનાવો છો? હા. દિવાળી તો હમણાં ગઈ, પાછી ફેર દિવાળી આવે છે, કે કેવું છે તમારું? અમારે તો એવો ને એવું છે. ફરી એવો ને એવું છે? હોય. ભગવાનના મંદિરનો. રામના મંદિરનો? રામના મંદિર. રામ મંદિર બની રહ્યું છે. કાલે પરમ દિવસે પ્રતિષ્ઠા છે. શું કહેશો? અમારે એવો ને એવો દિવાળી જેવો ને એવો છે. દિવાળી જેવો ને જેવો આજે પણ ઉત્સવ છે. લોકો દિવાળી મનાવવા માટે જોઈ રહ્યા છો કે ફરી હમણાં જ 2 મહિના પહેલા દિવાળી ગઈ છે, પરંતુ આપ જોઈ રહ્યા છો પોતાની ઝૂંપડી છે, અને એટલે જ તો આ ગીત સફળ બન્યું છે કે મેરી ઝૂંપડી કે ભાગ આજ ખુલ જાएंगे, રામ આएंगे. જોઈ રહ્યા છો અહીંયા આ ગ્રામીણ વિસ્તાર છે. ભાભર તાલુકો લાગે છે. અહીંયા સુથાર નેસડી ગામે પહોંચ્યો છું, અને એવી જ એક ઝૂંપડી મને મળી ગઈ, એટલે મને મારો જીવ થયો કે અહીંયા આ ખેડૂત જે છે એના પરિવાર સાથે રહે છે, અને રામ રાજ્ય જ્યારે ફરી જીવંત બની રહ્યું છે તો એનો ઉત્સાહ ઘર ઘર સુધી હોવો જોઈએ, અને ઘર ઘર સુધી છે. એટલે જ આ દ્રશ્યો તમને બતાવી રહ્યો છું. આપણે ભાઈ સાથે પણ વાત કરશું. જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે કે રામ રાજ્ય જીવંત બની રહ્યું છે. શું નામ આપનું? લક્ષ્મણજી ભારાજી. લક્ષ્મણજી, અહીંયા પરિવાર સાથે રહો છો? હવે પરિવાર સાથે. લક્ષ્મણજી, પરમ દિવસે આપણા ભગવાન શ્રી રામચંદ્રની જન્મભૂમિ એટલે અયોધ્યા, અને ત્યાં પ્રતિષ્ઠા થઈ રહી છે આપણા ભગવાનની. શું કહેશો? કેટલા ખુશ છો? બહુ ખુશ છીએ. બહુ ખુશ? બહુ ખુશ. દિવાળી જેવો આનંદ છે, અને બહુ ખુશ છીએ. અત્યારે તમે ઘરે ઝંડા લગાયા છે? હા, ભગવાનને પ્રતિષ્ઠા થાય છે એટલે આપણે બહુ ખુશ છીએ. એટલે તેમાં શૂટિંગ કર્યો છે. ઉત્સવ બનાવે છીએ. જોઈ રહ્યા છો ગ્રામીણ વિસ્તારમાં લોકો દિવાળી જેવો માહોલને મનાવવા માટે ફરી આ જે અધ્યાય છે એને જીવંત બનાવવા માટે રામ રાજ્ય ફરી જીવંત બની રહ્યું છે. ત્યારે એક ઘરમાં એક વ્યક્તિ ખુશી અનુભવી રહ્યું છે. એટલે જ હું ગ્રામીણ વિસ્તારમાં પહોંચ્યો છું. આપણે માજીને પણ એમની સાથે પણ વાત કરશું. માજી, શું નામ છે? મારું નામ બાબુલ. બાબુલ, કેમ લાગે છે તમારા ઘરમાં આ બધા ઝંડા બીજા કેમ લગાડ્યા? દિવાળી આવે અમને ઉસરી એટલો હેત છે રામનો. રામનો એટલે હેત છે. હોય. દિવાળી હમણાં ગઈ, ફરી પાછી દિવાળી. એથી સારો દિવાળી કરતા સારો. દિવાળી કરતા પણ સારો ઉત્સવ છે, એટલે જ લોકોમાં ખુશી છે, અને આ ખુશી કાયમ માટે અકબંધ રહેવી જોઈએ. કારણ કે આપણા
સનાતન ધર્મનો જે પ્રતીક કહેવાય એવા ભગવાન શ્રી રામચંદ્રની 22 જાન્યુઆરીએ અતિ ભવ્ય પ્રતિષ્ઠા થઈ રહી હોય ત્યારે કોને આનંદ ના હોય. જે રીતે માજીએ કહ્યું કે દિવાળી કરતાં પણ સવારે ઉત્સવ છે. ખરેખર આવો ઉત્સવ હોવો જ જોઈએ. આપ જોઈ રહ્યા છો અહીંયા બેન ચા બનાવી રહ્યા છે અને આ ઝૂંપડું છે. એ રીતના સબરીએ ઝૂંપડામાં રામને જમાડ્યા હતા અને પોતાના એઠા જે બોર છે એ ચખાડ્યા હતા અને એટલે જ આજે એ ઇતિહાસ જીવંત બન્યો છે. અને એ જ ઝૂંપડીમાં આજે તમે જોઈ રહ્યા છો અહીંયા આખો પરિવાર જ્યારે ભગવાન શ્રી રામચંદ્રની પ્રતિષ્ઠાનું પૂર્ણ તૈયારીઓ થઈ રહી છે અને એના અગાઉ દિવાળી જેવો ઉત્સવ મનાવવા માટે આખો પરિવાર તૈયાર છે. જોઈ રહ્યા છો આ તમામ તૈયારીઓ અહીંયા ઝંડા લગાવી દેવામાં આવ્યા છે. આખો પરિવાર ખુશખુશાલ છે અને મને સમાચાર મળતા જ હું ત્યાં પહોંચ્યો છું. હું એટલા માટે ગ્રામીણ વિસ્તારમાં પહોંચ્યો છું કે શહેરોમાં તો ઉત્સવ મનાવે, ફટાકડા ફોડે, લાઇટિંગ કરે, ફોક્સિંગ બનાવે અને ઉત્સવ પણ મનાવે, પરંતુ ગ્રામીણ વિસ્તારમાં પણ એક એક ઘર સુધી આ સંદેશ પહોંચ્યો છે અને એટલે જ તો અહીંયા દિવાળી જેવો માહોલ છે. નમસ્કાર.